રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। અમદાવાદમાં અનેક વિસ્તારોમાં બુલડોઝર કાર્યવાહી કરાઈ રહી છે। બુલડોઝરનું ગેરકાયદેસર બાંધકામ જે બુટલેગર છે તેની સામે ગેરકાયદેસર જે પણ બાંધકામ છે તે તોડી પડાશે અને બુલડોઝર કાર્યવાહી થઈ રહી છે। સરદારનગરમાં પોલીસે બુટલેગર પર કાર્યવાહી કરી છે। ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે કાર્યવાહી શરૂ કરાઈ છે। બુટલેગર મંજુબેન કનુભાઈ ઠાકોરના ઘરે કાર્યવાહી કરાઈ। ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે કામગીરી શરૂ કરાઈ। ત્યારે સ્થળ પરથી સંવાદદાતા ઉદય રંજન જોડાઈ ચૂક્યા છે। જી ઉદય, મોટી કાર્યવાહી કરવામાં આવી છે। જે પણ અસામાજિક તત્વો છે તેને પોલીસ હવે નહીં છોડે, સાથે એમસી દ્વારા પણ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। હાલ ત્યાંના દ્રશ્ય બતાવશો અમને। જરૂરથી મિત્તલ, જો વાત કરવામાં આવે ગુજરાતની અંદર જે પ્રમાણે અસામાજિક તત્વો જે છે કાયદો નથી તેમ વર્તી રહ્યા છે, ત્યારે તે ગુજરાત પોલીસ વડા અને સરકાર દ્વારા જે છે કડક વલણ અપનાવવામાં આવ્યું છે। ત્યારે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો કે અમદાવાદનું આ સરદારનગર પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે કે જ્યાં મંજુબેન ઠાકોર બુટલેગર છે, લિસ્ટેડ છે, હિસ્ટ્રી શીટર છે, તેની ઉપર અનેક ગુનાઓ દાખલ થયેલા છે। તેનું આ મકાન કે એનું ઘર જે છે 2 માળનું, એ અત્યારે સરદારનગર પોલીસ સાથે કોર્પોરેશનનો એસ્ટેટ વિભાગ જે છે એના દ્વારા આખી કામગીરી હાથ ધરવામાં આવેલી છે। તમે જોઈ શકો છો કે બ્રેકર દ્વારા અત્યારે સૌથી ઉપરનો માળ જે છે એ માળ જે છે અત્યારે તોડવામાં આવી રહ્યો છે। આ જ પ્રકારે જેટલું પણ ગેરકાયદેસર બાંધકામ હશે એ થોડા જ મિનિટોની અંદર આખું બાંધકામ જે છે એ જમીન ધ્વસ્ત કરી નાખશે। સાથે જ તે આ બુટલેગર જે છે તેના વિરુદ્ધનું જે કાર્યવાહી થતી છે, કાયદાકીય કાર્યવાહી, એ તમામ પ્રકારની કાર્યવાહી જે છે કરવામાં આવશે। તમે જોઈ શકો છો કે કોર્પોરેશનના કર્મચારી દ્વારા અત્યારે આ આખું બ્રેકરો દ્વારા મકાન જે છે, મકાનની છત જે છે એ તોડવા માટેની શરૂઆત કરી દીધી છે। સરદારનગર જે છે પોલીસ સ્ટેશન વિસ્તાર, તેની અંદર મોટાભાગના બુટલેગરો જે છે, જૂના બુટલેગરો જે છે એ અહીંયા વસવાટ કરે છે। સાથે જ તે અનેક વખત જે છે એ દારૂના વ્યવસાય સાથે જોડાયેલા હોય છે એવી માહિતી અને એવા પ્રકારની કાર્યવાહી જે છે અનેક વખત સામે આવતી હોય છે। ત્યારે હવે કોઈ પણ રીતે કાયદો જો કોઈ તોડશે તો એ નહીં ચલાવી લેવામાં આવે। અમદાવાદ શહેર પોલીસનું ઉત્તમ ઉદાહરણ જે છે અત્યારે અહીંયા નજરે પડી રહ્યું છે। મિત્તલ, બિલકુલ અને આ સાથે ઉદય, જો વાત કરવામાં આવે, પોલીસ દ્વારા પણ 100 કલાકનો સમય આપવામાં આવ્યો હતો અને જે પણ અમદાવાદ અને ગુજરાતમાં આવા બુટલેગરો છે, અસામાજિક તત્વો છે, તે લોકો સામે હવે તવાઈ કરવામાં આવશે। આગળ પોલીસ કેવી કાર્યવાહી કરશે હવેના દિવસોમાં? જો મિત્તલ, વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગુજરાત પોલીસ વડાએ જે છે ગુજરાતની તમામ પોલીસ, તમામ અધિકારીઓને એક સૂચન કરેલું હતું અને એક આદેશ પણ કરેલો હતો કે 100 કલાકની અંદર જેટલા પણ અસામાજિક તત્વો હોય, આ અસામાજિક તત્વોનું એક લિસ્ટ બનાવવામાં આવે, એક યાદી બનાવવામાં આવે। તેઓ અત્યારે ક્યાં વસવાટ કરે છે, ક્યાં રહે છે, સક્રિય છે કે નથી, પાસામાં છે, જેલમાં છે, કોઈ ગુના છેલ્લે કરેલા છે કે નથી, વિસ્તારમાં કોઈને ધાકધમકી આપે છે કે દાદાગીરી કરે છે કે નથી કરતા, જો કરતા હોય તો તેને લઈને તમામ પ્રકારની કાર્યવાહી જે છે એ કરવામાં આવે। ત્યારે આ 100 કલાક જે છે પૂરા થવામાં આવે છે અને અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો 1000 જેટલા નામોની યાદી અત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તૈયાર કરી લેવામાં આવેલી છે। એના બાદ જે છે નામાવલી તૈયાર થયા બાદની કાર્યવાહી જે છે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે ગુનેગારો ઉપરની તવાઈ જે બોલાવવાની જરૂર હોય છે એ તવાઈની પણ શરૂઆત થઈ ચૂકી છે। આ જ પ્રકારે આવનારા દિવસોની અંદર પણ અમદાવાદ શહેર પોલીસ જે છે એ અલગ ગુનેગારોનું ગેરકાયદેસર બાંધકામ હશે તો તોડી પાડશે। આ સહિત જો એની સામે કોઈ ગુના દાખલ થયેલા છે તો તેને લઈને પાસાની કાર્યવાહી કરવામાં આવશે। આજની જ જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પીસીબી શાખા જે એની હોય છે એ પીસીબી શાખા દ્વારા 21 પાસાઓ ભરવામાં આવી છે ગુનેગારોને, એટલે કે અમદાવાદના એવા 21 ગુનેગારો કે જેને પાસા હેઠળ મોકલવામાં આવેલા છે અને આ કાર્યવાહી હવે શરૂ જ રાખવામાં આવશે। કારણ કે જે પ્રમાણે રામોલ વસ્ત્રાલની અંદર અસામાજિક તત્વોએ નિર્દોષ નાગરિકોને બાનમાં લીધા હતા, ક્યાંક ને ક્યાંક પોલીસને પડકાર ફેંક્યો હતો, તો એનો વળતો જવાબ જે છે અમદાવાદ શહેર પોલીસ અત્યારે ગુનેગારોને આપી રહી છે। મિત્તલ, બિલકુલ રંજન, ઉદય, આપ જોડાયેલા રહેશો। ત્યારે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં બુટલેગર
સામે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને બુટલેગરનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું છે પોલીસ દ્વારા, જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, જે 100 કલાકનો સમય આપવામાં આવ્યો હતો, જે પણ અસામાજિક તત્વો છે તેને નહીં છોડવામાં આવે, પોલીસ દ્વારા કાર્યવાહી થશે અને ગેરકાયદેસર ઘરોને તોડી પડાશે, ગેરકાયદેસર મકાનો મિલકતો છે તેને તોડી પડાશે। આ સીધા એક્સક્લુસિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદથી કે જ્યાં હાલ બુટલેગરના ઘર ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે, ઘર તોડવાની કાર્યવાહી કરાઈ રહી છે। નોટિસ આપ્યા બાદ પણ જે પણ અસામાજિક તત્વો દ્વારા મકાન નથી ખાલી કરાતા તે તમામ ગેરકાયદેસર બાંધકામ તોડી પડાશે। મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસોથી અસામાજિક તત્વો દ્વારા કાયદો હાથમાં લેવામાં આવે છે, દાદાગીરી કરવામાં આવે છે, પોલીસ દ્વારા તે તમામ જે પણ અસામાજિક તત્વો છે તેને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, કહેવામાં આવ્યું છે સુધરી જજો નહીતર તમારા જે ઘર છે તે પણ જશે અને સાથે કાયદાનું ભાન પોલીસ કરાવશે। એક્સક્લુસિવ આ દ્રશ્યો છે કે જ્યાં બુટલેગરના ઘરે બુલડોઝર ફરી વળ્યું છે। 7612 અસામાજિક તત્વોની સામે પોલીસે કાર્યવાહી કરી છે। 3000 થી વધુ બુટલેગરોનો પણ પોલીસે જે કાર્યવાહી હાથ ધરી છે। હાલ બુટલેગર મંજુબેનના ઘરે કાર્યવાહી થઈ રહી છે। સરદારનગરમાં બુટલેગર પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ મોટી પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે, જેમાં 7612 અસામાજિક તત્વોની યાદી પોલીસે તૈયાર કરી છે। આ યાદીમાં 3000 થી વધુ બુટલેગરનો સમાવેશ થાય છે। બુટલેગર મંજુબેન ઠાકોરના ઘરે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સરદારનગરમાં રહેતા બુટલેગર મંજુબેનના ઘરે આ મોટી કાર્યવાહી થઈ રહી છે। ઘર તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગેરકાયદેસર ઘર મકાનોને તોડી પાડવામાં આવશે। પોલીસ દ્વારા જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, જે 100 કલાક આપવામાં આવ્યા હતા, જેમાં બુટલેગર મંજુબેન ઠાકોરના ઘરે પોલીસ દ્વારા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। અસામાજિક તત્વો દ્વારા, બુટલેગરો દ્વારા જે કાયદો હાથમાં લેવામાં આવે છે, લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે, તેના સામે આ કાર્યવાહી છે।